લોકસભા 2024ની ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને આ મતદાન શરૂ થયાને 3.5 કલાક પૂર્ણ થયા છે। લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને 3.5 કલાક પૂર્ણ અને જે મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં આજે મતદાન થઈ રહ્યું છે। 9 વાગ્યા સુધીમાં યુપીમાં 12.22% મતદાન નોંધાયું છે તો 9 વાગ્યા સુધીમાં છત્તીસગઢમાં 12.2% મતદાન નોંધાયું છે। उत्तर प्रदेश छत्तीसगढ़ सहित असमમાં પણ આજે મતદાન થઈ રહ્યું છે પહેલા તબક્કામાં અને અત્યાર સુધીમાં 9 વાગ્યા સુધીમાં 11.15% મતદાન, 9 વાગ્યા સુધીમાં જમ્મુ કાશ્મીરમાં 10.43% મતદાન નોંધાયું છે। 9 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 15.9% મતદાન નોંધાયું છે। અલગ અલગ રાજ્યોમાં આજે પહેલા તબક્કાનું લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। 3.5 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે। 9 વાગ્યા સુધીમાં મણિપુરમાં 7.63% મતદાન નોંધાયું છે અને હજુ પણ મતદારો મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। 9 વાગ્યા સુધીમાં છત્તીસગઢમાં 12.2%નું મતદાન નોંધાયું છે। ત્યાં સુધી કે પક્ષના કાર્યકરો અને નેતાઓ ઉમેદવારો પણ ઉત્સાહભેર મતદાન માટે પહોંચી રહ્યા છે। અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। કિરણ રિજિજુ જેઓ પણ પહોંચ્યા હતા મતદાન માટે, પ્રફુલ્લ પટેલ, કમલનાથ, કમલ હસન, ઉમેદવારો, કાર્યકર્તાઓ સાથે જ જનતા તમામ લોકો મતદાન મથક પર પહોંચી રહ્યા છે। લોકસભા 2024ની ચૂંટણીનું આજે પહેલા તબક્કાનું મતદાન જ્યારે થઈ રહ્યું છે ત્યારે મોહન ભાગવત, M.K. સ્ટાલિન, નીતિન ગડકરી, રજનીકાંત આ તમામ લોકો અભિનેતાથી માંડીને નેતા જેઓ તમામ મતદાન મથકે પહોંચ્યા છે। મતદાન કરવા માટે નાગરિકનો પહેલો અધિકાર, મતાધિકારનો અધિકાર અને આ અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે લોકો।